કોંગ્રેસ રાહુલભાઈ કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ એવો છે, આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી. ભાજપમાં તો લોકશાહી જેવું છે જ નહીં. ત્યાં આગળ કોઈ પોતાની રીતે સ્વતંત્ર, ત્યાં તો ડરના માહોલ વચ્ચે કાર્યકર્તાઓ ત્યાં જીવતા હોય છે. તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, વિધાનસભા સંસદની ચૂંટણી હોય, ટિકિટ માંગનારા અસંખ્ય હોય પણ ટિકિટ કોઈ એકને જ મળવાની છે. પણ ઘણી જગ્યાએ એવું પણ બને છે કે કદાચ ટિકિટ માંગનારા લોકો પછી નિષ્ક્રિય થઈ જાય અથવા તો ઘરે બેસી જાય અથવા તો ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન થાય એવું કાર્ય કરતા હોય છે. 30 વર્ષથી સરકાર સામે લડતા હોય પણ જયારે ખરો સમય આવે ત્યારે જો આપણે વિરોધ પક્ષની ભૂમિકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું કામ ના કરીએ તો એ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. 5 વર્ષ વિરોધ કરવાનો જયારે ખરો સમય આવે ત્યારે આપણે બધું ભૂલીને વ્યક્તિગત સ્વાર્થમાં તણાઈ જઈએ એ યોગ્ય નથી. અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની કમજોરી છે, જેના લીધે 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેઠા છીએ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બનાસકાંઠાની રાજનીતિમાં ગુલાબસિંહના નિવેદનથી ખળભળાટ. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું કોંગ્રેસ પર મોટું નિવેદન. ડીસામાં આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે આવી વાત ગુલાબસિંહ રાજપૂતે કરી છે. ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી લોબિંગ થાય છે આવી વાત પણ ગુલાબસિંહ રાજપૂતે કરી છે. ટિકિટ ન મળે તો હરાવવાનું કામ શરૂ થાય છે આવી વાત પણ ગુલાબસિંહ રાજપૂતે કરી છે. ટિકિટ ન મળે તો હરાવવાનું કામ એ પાર્ટીના જ લોકો કરે છે. પાર્ટીને નુકસાન પોતાના જ લોકો કરે છે આવી વાત પણ ગુલાબસિંહ રાજપૂતે કરી છે. બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે તે ખુલીને બહાર આવ્યો છે. કાર્યકરો અને નેતાઓ વચ્ચેનો અસંતોષનો સંકેત પણ જોવા મળ્યો છે. ચૂંટણીઓ તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોંગ્રેસનો આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ એ સૌથી વધારે બહાર અત્યારે આવતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જાહેરમાં ડીસાની અંદર આભાર દર્શન કાર્યક્રમ હતો અને આભાર દર્શન કાર્યક્રમની અંદર એ સ્વીકાર્યું કે કોંગ્રેસને કોંગ્રેસના જ લોકો ઓરવે છે. છેલ્લા 30 વર્ષથી જે નિષ્ફળતા કોંગ્રેસની છે એ નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ જ છે. અનેક વખત એ રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ પણ ગુજરાત આવીને કહી ગયું છે કે ગુજરાતની અંદર આંતરિક વિખવાદ જ્યાં સુધી નહીં થાય, દૂર નહીં થાય ત્યાં સુધી એ ગુજરાતની અંદર કોંગ્રેસને સફળતા નહીં મળે. ત્યારે ફરી એક વખત એ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાંના એક ગણાતા ગુલાબસિંહ રાજપૂતે એ સ્વીકાર કર્યો છે કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. આવો પહેલા નિવેદન સાંભળીએ જે નિવેદનની અંદર ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસને લઈને શું કહી રહ્યા છે. કોંગ્રેસ રાહુલભાઈ કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ એવો છે, આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણે અને ક્યાંક આપણે કચાશ કોંગ્રેસ રાહુલભાઈ કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ એવો છે, આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણે અને ક્યાંક આપણે કચાશ. તો આજે એમને સાંભળ્યા હતા ગુલાબસિંહ રાજપૂત, જેઓ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને પોતાના લોકો જ હરવે છે. અનેક વખત આપણે જોયું છે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને આવે છે. એના એ જૂના ચહેરાઓને ફરી એક વખત જવાબદારીઓ આપવામાં આવે છે અને એ જ જવાબદારીઓને લઈને કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર નિષ્ફળતા એ ચાખી રહી છે.
ત્યારે અમે ગુલાબસિંહ રાજપૂત જોડે ફોન લાઈન ઉપર વાત કરી ત્યારે પોતાના નિવેદનને લઈને ગુલાબસિંહ રાજપૂતે શું ખુલાસા કર્યા, આવો એ વાતચીત પણ આપણે સાંભળીએ. ગુજરાતની અંદર ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો એક ઓડિયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કોંગ્રેસને લઈને એક મોટો દાવો કરી રહ્યા છે. સીધા જ આપણી સાથે ગુલાબસિંહ રાજપૂત ફોન લાઈન ઉપર જોડાયેલા છે. ગુલાબસિંહ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. જી, આભાર આપનો. ગુલાબસિંહજી, તમારો એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોની અંદર તમે કહી રહ્યા છો કે કોંગ્રેસના જ લોકો કોંગ્રેસને હરવી રહ્યા છે. શું આ વાત સાચી છે? દેખો, બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત છે અને કોંગ્રેસ પાર્ટીને કોઈ બીજેપી હરાવી શકે તેમ નથી. પણ ક્યાંક ને ક્યાંક જયારે તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, વિધાનસભા સંસદની ચૂંટણી હોય, ટિકિટ માંગનારા અસંખ્ય હોય પણ ટિકિટ કોઈ એકને જ મળવાની છે. એટલે એના પછી તમામ ટિકિટ માંગનારા ખીલદિલી સાથે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કામ કરવાનું. પણ ઘણી જગ્યાએ એવું પણ બને છે કે કદાચ ટિકિટ માંગનારા લોકો પછી નિષ્ક્રિય થઈ જાય અથવા તો ઘરે બેસી જાય અથવા તો ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન થાય એવું કાર્ય કરતા હોય છે. એ હર હંમેશા કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરે છે. અને બનાસકાંઠા આ વખતે જિલ્લા તાલુકાની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક જે દાવેદારોની નાની મોટી નારાજગી પણ પરિણામમાં અસર કરી છે અથવા તો જે વોટિંગ કરાવવામાં ઢીલાશ રહી એને પણ નુકસાન છે. મતલબ દરેક પ્રકાર 30 વર્ષથી જયારે વિરોધ પક્ષમાં હોઈએ અને 30 વર્ષથી સરકાર સામે લડતા હોઈએ પણ જયારે ખરો સમય આવે ત્યારે જો આપણે વિરોધ પક્ષની ભૂમિકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું કામ ના કરીએ તો એ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. આ વાત હતી મારી આજે ડીસા. ગુલાબસિંહ, તમે માનો છો કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર કોંગ્રેસને જે નિષ્ફળતા મળે છે, નિષ્ફળતા પાછળ આંતરિક વિખવાદ અને જૂથવાદ જ છે? 100%ની વાત છે કે તમામ ચૂંટણીઓની તૈયારીઓ કમ્પ્લીટ કરતા હોઈએ, મહેનત કરતા હોઈએ, વિરોધ પક્ષ તરીકે 30 વર્ષથી સરકાર સામે લડતા હોઈએ અને જ્યારે ખરો સમય આવે ત્યારે જો ટિકિટ મળે તો બરોબર, ના મળે તો નિષ્ક્રિય થઈ જવું અથવા તો પક્ષ વિરોધી કામ કરવું. અને એના કરતા પણ હું તો જવાબદાર ગણું છું કે જે લોકો ભલામણ કરતા હોય કોઈ પણ આગેવાનની ટિકિટ માટે એ પછી નિષ્ક્રિય થઈ જાય અથવા પક્ષ વિરોધી કામ કરતા હોય તો એ નેતાની પણ જવાબદારી બને છે કે ભાઈ તમે આની ભલામણ કરતા હતા તો આ કેમ કે વિરોધ પક્ષમાં કેટલા દિવસ મતલબ 5 વર્ષ વિરોધ કરવાનો, જયારે ખરો સમય આવે ત્યારે આપણે બધું ભૂલીને વ્યક્તિગત સ્વાર્થમાં તણાઈ જઈએ એ યોગ્ય નથી. અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની કમજોરી છે જેના લીધે 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેઠા છીએ. ગુલાબસિંહ, આંતરિક વિખવાદ દરેક રાજકીય પક્ષમાં હોય, ભારતીય જનતા પાર્ટીમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, પરંતુ કોંગ્રેસની એવી ક્યાં કચાશ રહી જાય છે કે આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદનું ડેમેજ કંટ્રોલ જ નથી થઈ શકતું? દેખો, ભાજપમાં તો લોકશાહી જેવું છે જ નહીં. ત્યાં આગળ કોઈ પોતાની રીતે સ્વતંત્ર, ત્યાં તો ડરના માહોલ વચ્ચે કાર્યકર્તાઓ ત્યાં જીવતા હોય છે. અને અહીંયા કોંગ્રેસમાં એક સ્વતંત્ર છે અને ક્યાંક ને ક્યાંક જે ડેમેજ કંટ્રોલની સિસ્ટમ હોવી જોઈએ પ્રદેશ સ્તરે એ ચૂંટણી સમયે યોગ્ય રીતે કામ નથી કરતી, તેના કારણે નુકસાન થઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર ગુલાબસિંહ મારી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.